ગીતા પુષ્પ. ગીતા રે રચીને કાને ચિંધ્યો જીવન રા, એને રસ્તે ચાલે તેનો મટે અંતરદા. પહેલે રે અધ્યાય અર્જુન સામે લડવા જાય, ધર્મની રક્ષાને કાજે બાંધવ હણવા જાય. સગા વહાલા દેખી એના હામડોલ થાય, નથી રે લડવું રે કહી શસ્ત્રો હેઠા થાય. બીજા રે અધ્યાયે કર્મમાં કુશળતાની વાત, જન્મ અને મૃત્યુ સખા નથી તારે હાથ. જન્મ્યો તે મરવાનો એ તો નિશ્ચિત વાત, આત્મા તારો અમર રહેશે નથી એને ઘાત. ત્રીજે રે અધ્યાયે કે છે કર્મ તારું કર, કર્મ વિનાના દુનિયામાં થશે કોઈ પર. કામ તારી બુદ્ધિમાં છે વસ એને કર, કામ વશ થાતા તારા ખૂટે પાપ થર. ચોથે રે અધ્યાયે વહાલો વચનમાં બંધાય, ભક્તો કેરી રક્ષા કાજે ધરું છું હું કાય. શાને કાજે કર્મો છોડી નિર્ણયમાં બંધાય, સાચી શ્રદ્ધા હૈયે રાખી સોંપી દેજે કાય. પાંચમે અધ્યાયે કે છે ભોગવીને ત્યાગ, દ્વેષ તારા છોડી દેજે રાગ. કર્મો તારું જીવન છે તું એનાથી ના ભાગ, પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ. છઠ્ઠે રે અધ્યાયે કૃષ્ણ સમજાવે સંન્યાસ, સુખ અને દુઃખ કેરા છોડી દેજે ન્યાસ. સંકલ્પોથી પર થઈ કર્મને વશ, કર્મો તારી સાથે રહીને કાઢી લેશે કશ. સાતમે અધ્યાયે કે છે ભક્તિ મારી કર, રાગ દ્વેષ છોડીને તું શ્રદ્ધા પાકી કર. સર્વે ભક્તોમાં મારો જ્ઞાની રહેશે પર, જેવા રૂપને તજે તેને થશે તેવા દર્શન. આઠમે અધ્યાયે કાનો કે છે બ્રહ્મની વાત, અહમ તારો ત્યાગી મને પામી લે સાક્ષાત. જીવને આખું રટ અને પ્રભુ તારો ટાટ, અંતકાળે આવી મળશે વહાલાજી સાક્ષાત. નવમે અધ્યાયે બતાવે કણ કણમાં વાસ, મારી રે માયાથી સગળે કીધો મેં નિવાસ. જલ સ્થળ જડ ચેતન સર્વે મારો વાસ, ભક્તો કેરા યોગક્ષેમ સદા મારી પાસ. દસમે અધ્યાયે કે છે જગ મારું રૂપ, જે જે તને શ્રેષ્ઠ દિશે તેમાં મારું રૂપ. સારી એ સૃષ્ટિમાં અર્જુન થયો છો હું ભૂપ, કર્મો કર આ શક્તિ છોડી પામીશ મારું રૂપ. 11મે અધ્યાયે આપે વિરાટ સ્વરૂપ, તજોમય ક્રાંતિ એની અદ્ભુત રૂપ. સારી સૃષ્ટિ દેહમાંથી દિશે છે અનુપ, સારા જગમાં વ્યાપેલી છે મારી તેજ ધૂપ. 12મે અધ્યાયે કે છે ભક્તિ કેરી વાત, કર્મો તારા અર્પણ કરી બુદ્ધિ તારી આપ. સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છા વશ રાખ,
કર્મ ફળની આશા છોડી મન ચરણે રાખ. 13મી અધ્યાય કે છે મન તારું ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ છે આત્મા તારો તેજ મારું નેત્ર. સર્વને સંભાવે પેલી રાખો ખુલ્લા નેત્ર, ઉદ્ધાર આત્માનો થાશે ઉજળશે ક્ષેત્ર. 14મે અધ્યાય કરે ત્રિગુણ કેરી વાત, સત્ય રજને તમો ગુણથી બની તવ જાત. ત્રણેય ગુણથી પર થઈ જમી લે તું તાત, તને બ્રહ્મ સહેજ મળશે પામી લેશે ત્રાત. 15મે અધ્યાય કે છે જન પીપળ વૃક્ષ, કર્મો કેરા બંધન જેના માયાથી અતૂટ. વૈરાગ્યનો શસ્ત્રો વડે પડે તેમાં તૂટ, જગ કેરો પાલનહારો પ્રભુ તારો ભૂપ. 16મે અધ્યાય પ્રભુ કે છે દેવી શાસ્ત્ર, કામ ક્રોધ લોભ મોહ છોડી દયા હૈયે રાખ. આસુરી ગુણોથી તારી અધમ થાશે જાત, આત્માના ઉદ્ધાર કાજે થાશી દેજે જાત. 17મે અધ્યાય કરે શ્રદ્ધા કેરી વાટ, જેવી જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત. સત્ય ગુણી ફળ છોડી સત્કર્મોમાં જોડાય, હરિ ઓમ તત્સત એ છે જીવન કેરો સ્ત્રોત. 18મે અધ્યાય કે છે ત્યાગ કેરો મર્મ, કર્મ તારા છોડવામાં નથી ત્યાગ ધર્મ. કરતા કેરો ભાગ છોડી સાંભળી લે કર્મ, કર્મ કરતા દેહ છૂટે એ છે તારો ધર્મ. પ્રજ્ઞા ચક્ષુ ખુલી જતા અર્જુન શરણે જાય, મોહ કેરા તૂટ્યા સામે લડવા જાય. જે કોઈ ભક્તે શરણે જાય ઘરે વાલો ખાય, નંદી તીરે શરણે આવી સ્વીકારી લે ખાય. શ્રી કૃષ્ણ પરમસ્તુ.